નહીતર એક દીકરી પરણીને ગઈ ને, એક દીકરી પરણી એટલે એની સાસુએ કીધું બેટા અહીંયા આવ, મારી બાજુમાં બેસ. બાજુમાં બેસાડી. એ કે જો હું તારી સાસુ છું. તાકી તો તમે ન કહો તો ખબર પડી ગઈ. સાસુ હોય એ જ આવી રીતે બોલે એ તો મને ખબર. તાક તો સાંભળી લે, આપણા ઘરમાં આખે આખું બેટા પોલિટિક્સ રીતે બધાને અલગ અલગ ખાતા આપેલા છે. આખું મંત્રીમંડળ છે આપણા ઘરમાં. જો બેટા સાંભળ, મારી પાસે નાણાં પ્રધાન હું છું, હોમ ડિપાર્ટમેન્ટ આખે આખું મારી પાસે. તારા સસરા કેવલ પર્યટન મંત્રી, આવે ને જાય, વ્યવહારમાં માથું ના મારે. તારો પતિ અને મારો જે દીકરો એ ઉદ્યોગ મંત્રી છે, એને એકલો ધંધો જ કરવાનો, બીજું કઈ નહીં કરવાનું. અને તારી નણંદ એટલે મારી દીકરી એ જાસૂસ મંત્રી છે. તો બોલ બેટા, હવે તારે કયું ખાતું જોવે? ત્યારે ઓલી કીધું હારા હારા ખાતા લઈ લીધા, હું થાય વિરોધ પક્ષની નેતા, હાલવા નહીં દવા. તમારી સરકાર હેઠી નાખી હાવ. ખરેખર અરે બહુ હું તો એમ કહું પરિવારને આવી રીતે અહીં બેઠા, મેં કીધું ને બધા પોતપોતાના સદગુરુ આરે વધારે આવ્યા છે એટલે બહુ કઈ કહેવું પડે એવું નથી. અહીં બાકી સંતાનોને ખૂબ લાવજો સાથે. કેટલું આમ ભણાવતા ને એવું લાગે તો ઘરનું બહુ સારું હોય ને તો કઈ બહુ ભણાવવાની જરૂર નથી. એને ગણાવજો. આ જેટલા મોટા માણસ છે ને એક ગ્રેજ્યુએટ નથી, જેટલા ઉદ્યોગપતિ છે ને એક ગ્રેજ્યુએટ નથી. આ નિર્માનો માલિક 4 ધોરણ ભણ્યા. હા, મોટા માં કરી શકે. માએ કોઠામાં હું સંસ્કાર આપ્યા એના લીધે. નહીતર એક હોસ્પિટલમાં બાળક જન્મ વીટી ખોવાઈ ગઈ, નઈશની વીટી ખોવાઈ ગઈ. હોસ્પિટલ આખી હોસ્પિટલમાં અનાધૂની થઈ ગઈ, વીટી ખોવાઈ ગઈ, વીટી ખોવાઈ ગઈ. તે જે છોકરા જેને દીકરાનો જન્મ થયો હતો ને ભાઈ બહાર ઉભો, એની સુધી વાત પગી. શું થયું એલા કે તમારી ઘરે દીકરાનો જન્મ થયો, એ ખુશીમાં પણ ઓલા બેનની વીટી ખોવાઈ જાય. ક્યાંક ગોતોમાં કે મારા છોકરામાં જાઓ. કીધું છે જન્મું છે, પહેલા જન્મું પણ મારો છોકરો. ત્યાં ગયા તો ઓલું છોકરું મુઠ્ઠી વાળી ગયેલું. ત્રણ નશુએ બળ કર્યો તો વેના મુઠ્ઠી માલી વીટી નીકળી. બોલો લ્યો, જન્મતા હવે નશુની વીટીઓ ચોરી લેતા હોય. ધરાવીને ધાન ન નીપજે, કુળવીને માળું ન હોય, જેસલ જખરા નીપજે જેની માં ઓથલ હોય. અને જમની જણ તો ભગત જણજે, કા દાતાર કા સોર, નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. હારી જનેતા હોય તો જ હારા સંતાનની આશા થાય. બાપુજી ઉપર બહુ નહીં રહેવાનું. આ બાપુજીને કામ કરવા દો. ઘરનું તમે આ દેશની માત નક્કી કરી શકે ભાઈ. ઠીક છે, જોક સમય ગમે એમ બોલતા હોય. કોઈ પણ પુરુષ મહાન હું કામ હોય, ઘરે ભગવતી જેવી બેઠી હોય તો. નહીતર હું ઘરે મહેમાન લઈ જવાય એમ. મહેમાનને ગરદણી બે ફળી એમ બઠાનો થઈ જાય. એક ભાઈ એને ઘરે ફોન કર્યો, 5 મહેમાન લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. સામેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में उपलब्ध नहीं है. આ નક્કી વાત છે. કોઈ પણ પુરુષ મહાન ક્યારે બને કે એના ઘરમાં સાહેબ પાંડવ મહાન શું કામ છે? માં કુંતા છે. ગાંધારીને પ્રશ્ન કરવામાં આવ્યો હતો 100 દીકરા માલી એક અર્જુન કેમ ન થયો? અને ત્યારે જવાબમાં કૃષ્ણ એટલું જ બોલ્યા હતા કે તે આખે પાટા બાંધ્યા. માં ભલે મેં તારો શ્રાપ હું લઈ લઉં છું, પણ માની એક આંખ રક્ષણની હોય છે ને એક શિક્ષણની હોય છે. અને રક્ષણની શિક્ષણની બે આંખો બંધ કરીને જેમાં બેઠી હોય ને એના દીકરા દુર્યોધન જ થાય, એના દીકરા અર્જુન ન થાય. ભલા માણસ, સાચું શિક્ષણ માં આપે છે. હો માસ્તર બરાબર માં, હો શિક્ષક જે શિક્ષણ ના આપી શકે એટલું શિક્ષણ માં આપે કે જો ટાઈમ હોય તો. નકર ઈ જ પછી આમ 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 કિરા કરતા હોય. જો રામુ ટપુને સ્કૂલે મૂકી આવ્યો કે નથી મૂકી આવ્યો? નકર મૂકી આવ્યો પછી મારે જવું છે મીટિંગમાં. નહીં, માં છે. દેવકી વગર કૃષ્ણ ન મળે. અને રામને નોતરું દેવા આમાંથી કોક બનજો કૌશલ્યા, પછી સીતાને સાદ ન કરશો જાનકી રામની સાયા. રામ હશે ત્યાં સીતા આવશે, પણ કોક રામને જન્મ દે એવી તો માં જોશે ને. તમારે અહીં હેલિકોપ્ટર ઉતારવું હોય તો કમસે કમ હેલિપેડ તો બનાવવું પડે ને. તમારે પ્લેન ઉતારવું તો કમસે કમ ત્યાં રનવે તો કરવો પડે ને. કે આપણે ખેતરમાં ખાપ કે હોય એ મરે ભેગા.
એ હાલે લે એટલું જ થાય. નહીં માં છે ભાઈ. અમે હું તમારી ભેગો છું ભાઈ કે આપણે કાંઈ આપણેથી કાંઈ ન થાય. આપણે ઉલુલુલુલુલું થાય. છોકરું સાનું આપણેથી ન રહે. હા આપણે છોકરા રમાડતા આપણે કોઈ માં દવા પાતી હોય ઓહડું પાતી હોય તો જોજો કેવી આમ ફોહલાવી મારો દીકરો છે આજો એ થોડુંક આમ ગળ્યું પાણી હશે હળુક દિન ધીમેક દિન એને દવા પાઈ દે અને દરેક દિન આમ નાક દબી દે એટલે ફટ દિન ગળા હેઠો ઘૂંટલો ઉતરી જાય અને કોઈક દે બાપ અખતરો કરજો પાડાને સાહે પાતો હોય એમ પાય. પાછો છોકરાને ડાળતા પીઝા નો કોણ નાખ્યો ઓગળ્યો એમ પીવે તારો ડોહા. બાપુ એ બહુ સારી વાત કરી ને કાજ ગમે એટલી કેટલી કિંમત ન કોઈ દી આપણા શર્ટની સાળે છોકરાને શેડા લૂસે કોઈ દી દાખલો છે લઈ જાને તારો ડોહો બગાડ છે લે તો તારો તો ભાગ જ નહીં આમાં. અને ખરેખર આપણેથી સાનાઈ રહી નહીં એમાં ખોટી વાત કારણ કે આપણે જેમાં પણ માં જેમ તેડીને ખાલી અહીંયા હરખો રાખે ને સાહેબ તા એની ધડકન ઓળખી જાય. એ બાળકને ખબર પડી જાય કે આ જ હૃદયનો હું ટુકડો છું નક્કી આ મારી માં હોય છે ધડકન એક થાય છે આપણી ધડકન કંઈક નોખી થાય. મોઢે બોલું માં તા તો હાચે નાનપણ સાંભળે એ મલક હાથખાની મજા પછી કડવી લાગે કાગડા મોટપની મજા કડવી લાગે કાગડા. માં છે બાપુજી બાપુજી છે. અમારો ભૂરાન પણ આવ્યો ને બાબુ. હવે આપણો પ્રોગ્રામ ચાલુ થાય જોવો વાગ્યા કેટલા એટલે વગાડવા કેટલા બાબુ મારે જવાનું છે એનું મેં બાબુ 3 ટિકિટ ઓપન રાખી એટલે મારે પાછો 22 પ્રોગ્રામ છે એટલે નહીતર જવાની ઈચ્છા નથી થતી કઈ રૂડું ન પણ 22 ભાવનગર મેરા ખેલ હૈ ગણપતિ વિસર્જન કા છેલ્લા દિવસ હૈ. હા એક જણો દરિયામાં બૂટતો હતો ને તો એ બૂટતો કહેતો ગણપતિ બાપા બચાવો ગણપતિ બાપા બચાવો તો ગણપતિ દાદા કાંઠે નાચતા હતા. અરે કે બસાવાનું કહું કે અમને બુડાડો ત્યારે તમે મારા દીકરા નાસો ત્યારે ભૂંડું લાગે. એ તો ઉલ્લી ઉલ્લી કયો ગણપતિ બાપા મોરિયા હું બૂટતો હોંઠમાં પાણી જાતું હોય તો મારા દીકરા ગણપતિ બાપા મોરિયા. અમુક બાપુ મને સમજાતું જ નથી આ દુનિયામાં કેમ અમુક હાલે વસ્તુ મને સમજણ જ નથી પડતી. હવે ખરેખર ગણેશ ચોથ છે એ આપણે વૈશાખ મહિનાની અખાત્રી ગણેશ ચોથ એ ગણપતિનો જન્મ થયો. અત્યારે સોટી ગયા બધા. હા આ ચોટીલા જાય માતાજીને 50,000ની માતાજીને ચૂંદડી ચડાવશે. પાવાગઢ જાય માતાજીને ચૂંદડી ચડાવશે. માને હાડલો નહીં લઈ પેલા ઉંબર વાળીને માનો ને પછી ડુંગર વાળી માને ડોહી. પેલા જે ઉંબરમાં બેઠી છે ને એ મોજમાં હશે ને તો ઓલીને ખાલી અગરબત્તી કરશે તો ધૂપ ને ધવાડે વેલી આવશે. ઘરે આ માને હાડલો ન લઈ દેતા એને જય અંબે જય અંબે. ધૂણે તો બહુ ઘણો ફેર પડી ગયો છે આ બધું બોલીએ એમાં. નહીતર બાપુ આ જયારે દશામાં નવા નીકળ્યા ને અને બહેનો જે માતાજી લઈ આવે ને એ આખા દેવી ભાગવતમાં નામ હોય જ શાસ્ત્રમાં ક્યાંય નામ જ ન હોય એવા નામ લઈ આવે. અને પછી વાર્તાઓ કેવી ખબર આને એના પતિએ અનાર્દન કર્યો ત્યાં એના ઘરમાં ભૂખ આવી ગઈ એટલે એનો ધણીથી ઈ વ્રત કરી એના ધણીથી ના જ ન પડે કારણ કે ભૂખ ભેગું થવું. અનાર્દન કર્યો એનો તે પછી માતાજીએ દશા વાળી એટલે દશામાં કહેવાના. માં કોઈને નડે મને કહેશો નહીતર માં જ ન કહેવાય. માં કોઈને આપણે 2-3 છોકરાની માં હોય એ સાહેબ છોકરાના આંખમાં આહુડું ન જોઈએ કે ઓલી તો બ્રહ્માંડ ભાંડોદરી કઈ
આમ કરશે તો આમ કરી નાખે. અને જે બાયું ધૂણક્યું હોય ને લગભગ દેરાણી જેઠાણીને બહુ ગાળું દેતી હોય, આ માનતી નથી. તારે જમાવવી એમ ક્યાં ને ભાઈ, તારે ધંધો કરવાનો નોખું જમાવવું છે. આમાં ધૂણતા કેટલાય જોયા, બધા જોયા ભાઈ. આપણે ટીકા નથી કરતા હોય ને, માફ કરજો. એટલે આમ કાંઈ પાછું હું કાંઈ એનાથી શ્રદ્ધાથી ડરી જાઉં એ મુદ્દો નહીં, પણ હવે મારો વિષય નથી. એને કંઈક થતું હશે તો જ હાલતું હશે ને. પણ એ જે થતું, અમારો રામ જાણે હું થતો હોય. હું તો કેટલા માતાજીને અનુષ્ઠાન કરું, એટલા વર્ષો વી ગયા, મને કોઈ દી આ શક્તિપાત થાય. માનો જ્યારે ઓમ કરતા હોય ત્યારે ઠીક છે, અનુભૂતિ થતી હશે ખબર નહીં કાંઈ, પણ કાંઈ એવું તો મને કોઈ દી છું જ નહીં. તો આવડા સંગીતમાં આરતી ઉતારો તો મારે ગાતા ગાતા ધૂણવાનું રહે ને. કમા અરે વૈશમાં તો રામાપીનો હેલો ગમે ત્યાં આવતો તો માણસ રામાપીને ધૂણતા. એક જણો રામાપીનો ધૂણતો તો એક જણો પાટું મળ્યો મારો. તું કોણ છો? રામાપીનો ઘોડો છું. રામાપીરી કે નિર્ણય નાખ્યા વગી નવી અહીંયા આવ્યો છે. બેનો કોઈ આપડે પુરુષે જ ધૂણે કે એકલા બેનો ધૂણે એવું ને, બધાય અમુક આખું ટોળી જ હોય, બસ ધૂણતા હોય ને મારા પ્રણામ. કાંઈ નહીં તો આમાં હું આ મોબાઈલ થતા બધા વોટ્સઅપમાં તરત ભુવા મંડળ વિરોધ કરે છે માયાભાઈને એમ કરીને પછી ચાલુ કરે. જ્યાં સુધી માફી નહીં માગીએ તો તમે આમ કરી દો. અત્યારે જ માફી માગી લો. માફી ભાઈ, અને મારી ઉપર દાણા નાખજો, ફરિયાદ ન કરતા. દાણા નાખજો, તમતાને જે સાટણા કરવા એટલે નાખજો. કે હું કોઈ માનો દીકરો છું, બોનટ ઉપર બેઠી હોય ભગવતી બાપુ, એક કોને 80 જાતી હોય ને કેળા ઈ કરતી જાય. ભરોસા વગર થોડા આવી તો ટળી જાય ને. એ તો મને છું જ નહીં કોઈ દી. અરે એક બેન ધૂણતા હતા, આખું ગામ પગે લાગે, હે માં હે માં. આપણે પુરુષ ધૂણીએ ને બાપુ તો વધી વધીને શેરીના માણસો પગે લાગવા આવે. બેનું ધૂણે તો આખું ગામ પગે લાગવા આવે. અને એ બેન ધૂણતા હોય ને તેનો પતિ પાછો સોમશેક થી નાખો ઉભો, એ સોમશેક થી જોઈ એ આગો ઉભો ભાઈ, એને જોવા જેવો મેં જોયા છે એટલે કોણ. હા એ આમ આગો ભાઈ બીજા, એ ભાઈ એક પછી ગાવ લે ભાઈ, એ ભાઈ પવન આવવા ચાલે, આખેથી પગે લાગ ને ભાઈ. એટલે ભાઈ ગળતી કરો મને ભાઈ, સંપલ બાળા કાઢો ને, તમારી માં ધૂણે જયારે આવી અમે તમારે કર્યા ભાઈ. પછી એકલો ગંગણ મારા બાપાને ના જ પાડતો, એ દહીંમાં લગ્ન જ ન કરે. મારી હાથ પેઢીમાં કોઈ ધૂણ્યો નથી, આ ઘર માથે ઘોલકી કરી ભલા મારે. એ આખું ગામ પગે લાગી લીધું. પછી શેલે જે ઓલો ભાઈ હતો ને એના મિત્રો હતા, એ શેલે આવ્યા પગે લાગ્યું. એ પગે લાગે ને પછી ઓલો ભાઈ ઉભો થયો, ન્યા ગયા. ન્યા જઈને આમ ધ્યાન ઓલી કે રાખે ને હળવું વાતો કરે, આમ ટાટર પાડો પૂરું કરી ગયો. આખું ગામ પગે લાગી લીધું, પૂરું કરો. ધૂળીને વાળી દુઃખ છે તારી, મને દવાખાને તારે લઈ જવી પડી. ધવળી બોલો શું કે મારું ન માને, મારે રોજ ઘીરે રહેવું ભલા. અને ભાઈ બંધ કાયમ કે દે આવે, તમે ભાઈ બંધો કે દે કાયમ આવો ભલા જાઓ ને તમે પાછા જાઓ. તો ઓલા શારે આ જોયેલું છે મારે, આંખે દેખેલો અહેવાલ છે કોમે. ઓલા શારે ગયા પગે લાગ્યા, માં હા હું કરો થાનેક થઈ જાઓ, હવે કોઈ બાકી નથી. આખું ગામ પગે લાગી લીધું છે, કોઈ બાકી નથી કીધું. અતાર સીડ્યો દાદા. કોને કીધું બાકી છે નથી? મારી નવે ખંડમાં નજર્યું ફરે, હજી એક જણો બાકી છે. ઓલા શારે ઓલા ભાઈ જાન કે તને કે તારી માં કે પણ મારે થોડુંક લાગી લેવાય. લાગી લે ને ભાઈ, લાગી લે ને પૂરું થતું. આમ થઈ કોઈ નો એકલો હોય ત્યારે
પગે લાગલે ફાયડો થઈ જાય, હાલ હવે પછી હાલ આ ગામ વંડીએ સીડ્યું ડોવું જોવા. ઓલા 4 જણા ગામ વંડીએ સીડી થયા ને ઉતારે, એ ભાઈ બધા હવાની ઘીરે જાવ, બધું પૂરું થઈ ગયું છે. ઓલા કે બધા ઉતરી જા. ઓલો ધરતી નામ પગે લાગવા લાંબો હાથ કર્યો, આમ જા લાંબો હાથ કર્યો ને અતાર વેચ્યો, આવ્યો શરણે આવ્યો, માગ માગ માગ. ઓલો કે સૂટા શેડા દે ને એટલે પૂરું થાય. ભલા હમણાં સાહેબ ધૂણવું હોય ને તો ધૂનમાં ધૂણી લેજો ભલા માણા. હા પણ હું ને તું ભેળા ભણતાનું પેદી ઠાઠાર હતો એ તું ઠોઠ. એ પેદી લખી રે દેતો હું તને નોટ રે. અરે આજ હું ને સુદામો તો શામળા, પણ તારું ગોકુળિયું ગમતું નથી, આન ગોકુળિયું ગમતું નથી. બોલી જમના લાગે ખારી છે હે મારા વાલા અર્જુન રે. બાપુ વ્રજના માણસોને કોઈ મળે છે, વ્રજના માણસોને મળીને કોઈ કીધું તમે વ્રજવાસી છો? હા હો તમે વ્રજવાસી? હા હા અમે વ્રજવાસી છીએ. કેટલા ભાગશાળી છો. તો ભગવાન કૃષ્ણને તમે જોયા હશે ને. અરે હારે રેમા છીએ અમે. કૃષ્ણની વાહળીના સૂર હજી અમારા કાંજમાં ગુંજે છે. ઓ તો તમે શરદ પૂર્ણિમાનો રાસ આંખ બંધ કરીએ તો હજી રાસ ચાલુ થાય છે. કેવી હશે મારા નંદના લાલની લીલાયું કે હજી વાતું કરે છે વનરાયું. રાસ રસ્યો તેથી સમય થંભી ગયો અને ચાંદથી સેજ ના ખસાયું. અને દેવો આવ્યા હતા તેથી નૃત્ય શીખવા પણ કોઈથી કાંઈ ન શીખાણું. હજી ઓલી વાતું કરે વનરાયું. હવે આ વાત મને ઈ કહ્યું બાબુ કે ત્યારે ઓલા માણસોએ કીધું તો તમે કેટલા ભાગશાળી. હાલો અમે તમને તો હવે તમે આ ધરતીને લાયક નથી, અમે તમને સ્વર્ગમાં લઈ જાય. ધરતીને લાયક નથી, અમે તમને સ્વર્ગમાં લઈ જાય. અને મગજ ખટક્યો વ્રજવાસીઓ કે અમે ધરતીને લાયક નથી. એમ તમે ક્યાંના છો? કે અમે સ્વર્ગમાંથી આવ્યા છીએ. કે અહીંયા શું કામ આવ્યા? તો કે સ્વર્ગમાં અમે એ માટે આવ્યા છીએ, સ્વર્ગમાંથી અહીંયા એ માટે આવ્યા છીએ કે અમારો વૈકુંઠવાસી. એટલે આને પૂછ્યું તમે ક્યાંના છો? કે અમે વૈકુંઠમાંથી સ્વર્ગમાંથી આવ્યા છીએ. તો તમારે સ્વર્ગમાંથી અહીંયા આવવાનું શું કારણ? વ્રજના માણસો કહે છે, આ સ્વર્ગના દેવતાઓને. ત્યારે ઓલા સ્વર્ગના માણસોએ કીધું કે અમે એ માટે આવ્યા છીએ કે અમારો વૈકુંઠવાસી અહીંયા ઉઘાડા પગે ડોટું દીધી ને આ રજને અમારા મસ્તક ઉપર ચડાવવા આવ્યા છે. તમારા વૈકુંઠવાસીને આ રજ મસ્તક ઉપર ચડાવવાની ઈચ્છા થાય ને કે હા અમે એમાં આળોટીને મોટા થયા, તમારા વૈકુંઠને મૂકો દીહવાળે. હે ખે મારું વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવો મારો. મારું વન રાવણ છે વૈકુંઠ નહીં રે આવું મારું. બાપુ મને કાઢનું ખાતું તો કોઈ ભાઈ શું તેલ પીવું જ નથી.
વાહ બાબુ વાહ. આઠમને દિવસેનો પ્રોગ્રામ અને એ પ્રોગ્રામ પૂરો કરીને રેસકોર્સ ગ્રાઉન્ડમાં આકાશવાણીનો કાર્યક્રમ, એ કાર્યક્રમમાં આવવાનું. હજારો માણસ હેમુભાઈની આઠમને દિવસે રેસકોર્સ રાજકોટના ગ્રાઉન્ડમાં રાહ જોતા હતા. પણ આગળનો એક આ નાનો કાર્યક્રમ પતાવીને આવવાનું. એ સ્ટેજ ઉપર આ ગીત ગવાતું હતું. આ ગીત ગાતા ગાતા હેમુભાઈએ ખોડિયારમાં પ્રાણ મૂકી દીધા છે.